હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે પાલક પનીરની રેસીપી શેર કરવાની છું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। પાલક પનીર બનાવવા માટે સૌથી પહેલા પનીરને શેકી લઈશું। તો તેના માટે મેં અહીંયા 2 ચમચી જેવું ઘી ઉમેર્યું છે। તો ઘી ગરમ થાય એટલે તેની અંદર પનીરના પીસ ઉમેરીને તેને સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે। તો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી પનીરને શેકવાના છે। તો પનીર શેકાય ત્યાં સુધી આપણે પાલકને બાફી લઈશું। તો મેં અહીંયા પાલકને સમારીને બરાબર ધોઈને આ રીતે મીઠું નાખીને બાફવા મૂકી દીધી છે। તમે આખી પાલકના પાનને પણ બાફી શકો છો। હવે પનીરને આપણે આ રીતે બધી સાઈડથી શેકી લઈશું। તો તમે જોઈ શકો છો ગોલ્ડન કલર આવી ગયો છે। તો ગેસ ઓફ કરી દઈશું। હવે 5 મિનિટ પછી જોઈશું તો પાલક પણ બફાઈ ગઈ છે। તો બધી જ પાલકને નિતારીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર એકદમ ઠંડુ પાણી ઉમેરી દઈશું। તો બાફેલી પાલકને બરફવાળા પાણીમાં ઉમેરવાથી તેનો કલર જળવાઈ રહે છે। હવે એક મિક્સર જાર લઈશું। તેની અંદર બાફેલી પાલક, અડધી વાટકી કોથમીર અને તીખાસ પ્રમાણે મરચું ઉમેરી દેવાનું છે। બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। તો આ પાલકની પેસ્ટને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું। હવે એક કઢાઈ લઈશું। તેની અંદર 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો અંદર એક તમાલપત્ર, એક નાનો તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરી દઈશું। જોડે જ અડધી ચમચી જીરું, 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી ઝીણું સમારેલું આદું પણ ઉમેરી દઈશું। તો આદું અને લસણ બરાબર ફ્રાય થઈ જાય એટલે અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। તો મેં અહીંયા 2 ઝીણી સમારેલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે। ડુંગળીને બરાબર ફ્રાય કરી લેવાની છે। ડુંગળી બરાબર ફ્રાય થઈ જાય એટલે એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું। ટામેટાને પણ બરાબર ફ્રાય કરી લઈશું। ટામેટાના પીસ પણ બરાબર ફ્રાય થઈ ગયા છે। હવે અંદર 3 થી 4 ચમચી જેવી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની છે। જો મલાઈ અવેલેબલ ના હોય તો તમે 2 ચમચી જેવું બટર પણ ઉમેરી શકો છો। તો મલાઈ ઉમેરવાથી પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મલાઈ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે અડધી ચમચી ગરમ મસાલો, થોડીક હળદર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે જે પાલકની પ્યુરી બનાવીને રાખેલી તે ઉમેરી દેવાની છે। મેં અહીંયા પાલકને મીઠાવાળા પાણીમાં બાફેલી, પણ તેમ છતાંય તમને જો મીઠાની જરૂરિયાત લાગે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને આ પ્યુરીને આપણે 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર ચડવા દેવાની છે। તો લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને પ્યુરી કમ્પ્લીટ ચડી પણ ગઈ છે। તો અંદર પનીરના પીસ ઉમેરીને મિક્સ કરી લઈશું। તો પનીરના પીસને બરાબર મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકણ ઢાંક્યા વગર 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે। તો 5 મિનિટ થઈ ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। પાલક પનીરની સબ્જી બનીને તૈયાર છે। તો ચાલો તેને સર્વ કરી લઈએ। તો બાળકો જ્યારે પાલકની સબ્જી નથી ખાતા ત્યારે આ રીતે ઘરમાં ઇઝીલી તમે પાલક પનીરની સબ્જી બનાવી શકો છો। તો એકદમ સહેલાઈથી ઘરે બનાવી શકાય તેવી પાલક પનીરની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।